હારું ફૂલ થઈ ગયો છું ખેતરમાં જવું હોય ઓટોમાં મારું હારું સમું ખરા શેઠાન બેઠા હમણાં મારા ખેતરમાં હું આવ્યું બોડી વાળા મરચો વસ્તુ બધું હારાનું જવું પડે બોરી મારતો હતા આજ તો ઘૂઘરા જેવો થઈ ગયો છું ઘૂઘરા જેવો કરી દીધો છે આજે ખેતરમાં મરચો ને ભરચો ને વાયુ છે બધું ઘવાનું બોવાનું અને હું ખરો ચાલે હે નો કેમ આવી કેટલા આવી હે કેટલા આવી રસ્તો છે કોણ છે આવ્યું મારું રસ્પિયા ને પટ્ટું તો આજુ રસ હા મારું શેતાનું જોતું લાવ્યો મારા જીઓ અરે હું કરી છે આ બધું મારો વાળો છે નું કરી લે આ ચોરી મરચો મારો શેરી નાખ્યો મારો વાળો છે તું ચો શેરવાનું કર્યું છે આ બધું આવું કરે છે આ મરચો ને બરચો આવ્યો છે ચોરી બોરી નહીં દેખાતું તને લે નેકર હા મગજ જેવું ચાલે તું નેકર નો હતી બાજુમાં અરે મારો વાળો છે દારૂ પીને આવે છે આ નહીં બાપા દે હાથ નહીં આ ભાઈ ઓમાય તો આખો પેલા હા તું ને કરવાનું કરે કીધું ને મારો હું રાતે તારા પાસે આવતા શું કીધું તું મને શું કીધું તું મારું પીતો ખબર કેમ તને તને કીધું રાતે લે પતાઈ લે મારો પતાઈ લે તું મારો આ બરસાન બધું સાફ બધું મારો બધું ભાઈ મારો છે પણ તું ભાઈ છોકરો મારો જ છે ને તે એવું બોલે રાતે હું શું કીધું છે પૂછી દે પેલા પુંજાજી બોલાવ હેડ આ બધું તું તો મારો ભાઈ છે કે દુશ્મન તને મેં કીધું રાતે આવીને પેલા નતું બોલે તને તું તો દુશ્મન છે મારો આપણે જપી જા લે હજી કહું જપી જા તું ટ્રેક્ટર કોને પૂછી ચલાવ્યો ભૂલા હું પાડી દેવાનો છું અલે મારો દિયર તને શું ભાઈ શું થયું ભાઈ મારું ટ્રેક્ટર કોણ રોક ટ્રેક્ટર કને પૂછીને કાલે ભાઈ કણી શેરવાના છો વિપુલજી નો આ જમીન મારી છે બધી તું પીન આવ્યો છે લે આ બધું રમણ ભમર કર આ ચોરીન બોરી શેર રાખી તમારે ખબર નહીં પડતી ડ્રાઈવર તો કહું છે યાર ગધર ગણી કે મારું છે ઘર તારી તો મારી જમીન છે આ બધી પણ તો ઘર તો કે મારું છે દર છે પુંજાજી તો રાતી મી નતું કીધું કબ બેને મને જવાબ આલ્યો તે હો કે તું વાય લે તું કે નો વાર ઈ મત તો કહેવાય શું મને બોલે એટલે મારું આ રાયલો માયલો નાખ્યો ભાઈ આ મરસાન બધું શેરી નાખ્યું મારું સાફ કર્યું છે આપણું કાકા બેઠો છે લે જપી જાય ફોન કરો મારા શેરવું નહીં મને તો પૈસા જ દો નહીં બરાબર એક રીકો બરાબર પણ આ ભાઈ કહેતા કે હું મીઠાઈ ઘેર પૂછવા જતો બરાબર મીઠાઈ એમ કીધું કે આજની એટલી સીઝન તું વાય જરા હેરો બરાબર ભલે આ ભાઈ સીધો કહેરો તમે શેરવા મને આન્સર દુશ્મન છે કે મારો હું છે ભાઈ છે બોલાય ને લે દહીં ના બોલાય લે રાતે તું આ પુંજાજી શરમ અડા કે હું તને હાલ બી ધોઈ નાખે ચાર માણસ બોલાવ હાલ બોલાવ હું બોલાવું છું ફોન કરીશું બધા ના હોય ને બધાને ભેગા કરો નાટક કરીશું બધા નાટક નહીં નાટક કે આવે છે દિન આ બધું શેતરનું બે છે ને મરતો
મારો શેતો ને મેટર બધું શેરી ના કોટો કોટો ના લુગડો મારે તો શું કરવાનું મારો દુશ્મન છે કે પૈસા યાર હું તો ચીઠી મારું બધું શેરી મારા પગ આવ્યો થોઈ છું અરે પણ શું કરવાનું યાર જોજો બધું શું કર્યું છે યાર આ રાયલો હજુ પૂછી ગાલો લ્યો મને પૂછ્યું નહીં કશું કર્યું નહીં ચાર માણસ બોલાઈએ ગામમાંથી તો આવશે ને તમે બે ભાઈઓ સમાધાન કરે મારે શેરવું ને હું તો ઘેર હેડ્યો ટ્રેક્ટર શેર મારું ઉપર પુંજાજી તમે આ બધું રમણ ભમણ કરાવી યાર મારતો મારો તો ધંધો છે ટ્રેક્ટર નો યાર ભાઈ નહીં દુશ્મન ના મારે અલે પણ કે તમે વિઠાભાઈ પૂછીને આવ્યો તો યાર મારા કે મોટા આરોપી હું બોલી જાઉં ખબર હોય મને યાર આ બધું દુશ્મન છે મારો હેડો તમે હેડજો તમે તો બી હો બરાબર એ તો ફોન કરો રે ભાઈ વિપા તું ફોન કરજે મારે તો શું કરવાનું યાર તું બેહ તો ખરા મારું હારું શેમનું કરવાનું ભાઈ બેહ ને તું બેહ કે થોડો માપમાં પીતો તો હારું યાર બે હરખો બે વિવાદ કરો બે ગોમમાં ચાર માણસ આવું તું લાગે કે વિઠો પીધો નહીં ભાઈ બે તું શાંતિ બે હું પેલા હું પીધો આ શેરી ના રાયલો ને બાયલો વાઈને આવ્યો વિપુલ તો જાય બીજો તો હંતાઈ ગયો કેવું છું બોલા એટલે એવું હંતાવ ના હોય ગોડાથી પૂછ્યું છે ને પછી ભાઈ ને પૂછ્યું ભાઈ આવતા પીના હૃદય જફા કરી એમાં શું પીવાનું હોય તો આપડે મને તો યાર મારી બધું બોલાય ચિંતા ના દારૂ પીપીને આવું પુંજાજી બોલાય યાર જોતા મને બધું રમણ ભમણ કરી નાખી હું બોલાવું હાલ ફોન કરું ગોમમાં બધો ફોન કર તું હું ફોન કરીને બધા બોલાવું મારા મોઢું થાય બીજા હલો ગુલ્લુભાઈ હા બોલો કેટલા છો અમે તો બહાર હતા એવું કોઈ કોમ મારે ખેતરનો થોડો વેટો થયો તો આવ્યો કેવું હતું કે બહાર છો તમે બહાર હતો હું તો એટલે પીને આવ્યો તો મને કે બાબાની વાતો કરતો હતો હા કીધું હાર હેડો આમ બહાર છો એટલે બધું પછી ફૂટી હેડો હા તે વાંધો નહીં હું આવીને તો ફોન કરું એ ભલે ભલે હો એ હા પુંજાજી બોલો ભાઈ તમે ચાલુ કરો આપડે હું બેઠો છું એટલે આખા ગામનું બધું હું પોખી તું તાને તો પીને આવે ટંટા કરે ટ્રેક્ટર વાળા ચિંતા નહીં કરવાની તું તાને જમીન મારી પછી હું કદી પૈસો માં ચાર નહીં તમે બિહાર ચાલુ રાખો અમે દારૂ પીને શેર બધું રમવા બમર એ તો કે એ તો પીને આવ્યું તું એટલે અમે એવું છે એવું અમે એવું છે પુંજા તમે ચાલુ કરો હું બેઠો છું વાંચજો માથું છે ઉત પડે ને મને મારો જીવ મોટો ભાઈ કે હા અત્યારે તો કરવા દેવાનું મારો દુશ્મન પાક્યો છે ના ના મારું હારું ચેમનું કરવાનું મારે અત્યારે તો એવન કરતા હોય કરવા દેવાનું મારો વાળો છે બાબાનો અને મારો જે પૂંખા માંડ્યો છે અને મને કોડો બનાવ્યો છે મને દારૂ કે છે મારો જીવ મારું હારું ઉભા નારણજીના ઢાળીએ જઈને બધી ચોખવટ કરાવું વીઘો જમીન છે બાપ દાદાની બે ભાઈઓ આલી છે તે વાળા પઠે બાપાને કીધી છે તાર મારો જીવ મારો વાળો આવ્યો છે ને વાઈ દેશે રે હાલ તો નારણજી પોયાનું ચોખવટ કરાવું જમીન ની બધી અત્યારે કરજે તાર વાંધો નહીં હમણાં આવું છું હું શાંતિ રાખ બધાને બોલાવું નાઈન ધારીએ છે ને બધાને બોલાવું મારે હેરજો ભાઈ મારે જમીન પેલું મારે બાપાની હતી તાની ભાઈ થોડુંજી આવી જશે જમીન બાપા મારે બાપાની હતી તાની રાય આવી જશે મારો વારો છે બાપાનો મારું સારું મને પીધેલો શું છું પણ મારું આખો ગોમ ભેગું કરું નાના એના મારું સારું શાંતિ રાખો હોજ કરી નાખું ના નાનજી વિપુલજી નો ફોન આવ્યો તો ભાઈ હું ડાખા પરે સારું કઈ સમજણ જ પડતી નહીં એ બે ભાઈઓ છે ને એમાં કોઈક બબાલ છે તારા ફોન કરે કે એમને ફોન કરી એવા સી નહીં નાન જીવન મારે મળવું પડશે જઈને કેવું ભાઈ કે સારું ફોન શાંતિ જય માતાજી જય માતાજી ભાઈ માતાજી અરે બહાર જતો બહાર છે મેં હા ખોર સર નહીં ચોકન જતા એટલે હા હરિવાજમ જતો અને તાકા બે વિપુલજી નો ફોન આવ્યો ચમ તમારા ઉપર આવ્યો ના મારા પર કોઈનો ફોન નહીં આવ્યો ભાઈ મેં કોઈ થયું છે મને ફોન કર્યો મંકો તો કે હું સારું હું તો બહાર હું પણ આ તો આવ્યો હું કીધું નાનજી જોડે જવા દે નાનજી ને
ઈવન જોડે જાય કે ઘેર હી કોઈ ખબર તો પપ્પા આવે નહીં ને તો ફોન પણ ઈવન તો જાન જોવો તને સીઝન આવે બાબાની એટલે લોચા જ હોય શું કોક ના કો આ સી ખબર યાર મને આ બે ભાઈઓ હી મેં ઠેકોનો નહીં બાપા એ આલી હતી કોઈ જમીન અલે બે પા- ભાઈઓ વચ્ચે હંપી માં આવવાની હું હોય એક વીઘો જમીનમાં હું લડ કરતા યાર અડધો અડધો વીઘો વેચી લેતા હોય તો સારું યાર આ તો ઈવન જમીન આલી છે બરોબર હંપી માં આવવાની હોય બેન એક પેલી વખત આપણે સમાધાન કરીશું એકબીજા આવવાનું નાનજી, હા શાંતિ રાખ શું કહું છું? હા બોલ બોલ પેલો મારો ભાઈ નહીં હા હા મોટો હા મોટો એને મારા ડોહાએ જમીન આલી છે અમારો ભાઈઓ બેવાનો વીઘો અને એને મારા વારો હતો ને એને વાઈ છે જમીન રાયલો ભૂખો છે રાયલો અને મને માર્યો અને મને ગોડો કીધી કે દારૂડિયો તને ખબર ના પડે હા શાંતિ રાખ આપણે તમે હેડજો. જો અંતર હા રોજનું પણ આ તો ગોમની આબરૂ કેવાય યાર કાલુ ટાઈમ પાડોશી ગોમમાં ખબર પડે તો લોચા પડવું યાર પાછા નાનજી, હેલો તો હાલ આવે. લેડો ભાઈ ઉભા રહો. હેડજો. ના લેડો જવા વગર નહીં ચાલે ને આ તો ગોમની આબરૂ કેવાય યાર હેડજો ના, હા? હેડો. કાલુ ટાઈમ પાડોશી ગોમને ખબર ના પડે પડે યાર પકડજો. હા, લેડો તો સમાધાન લાવવું જ પડે યાર. તમે તો લાંબા તો બોલાયા છે તો બોલ. ચોખ્ખું કહી દઈએ કદાચ ટેપ લાવો બોલાવીને હા માપી લઈએ જમીન અડધો વીઘો આ ભાઈ લઈ લે અડધો પેલો લે એવું આ હુઈ છે. ગયો, નકો અડધો પછી લઈ. કોમ કરીએ હા. પછી શેઠો પાડી દઈએ બરોબર તમારું કઈ હિંમત છે, અડધો તો લીધો નથી. બીજું શેઠો કોઈ- માર દે, હું હા. તમારા અહીંયા. એટલે જે આવે સીધા આવે એટલે બરોબર આપણે ગમના આગળ ને બને હા. આ ઉકા માટે નહીં બને આપણે આ તો રોજ ચાલુ ના, આ હા આપણે કોમ ધંધા હોય યાર ના હોય હા. ના. આ હા વરપાઈ ના બોલાવાય આખો દાડો રોજ ના રોજ એટલે જ ડબરો હેઠે જ આવે છે પણ આપણે તો. જાજી જમીન ચાલે 5-10 વીઘા જમીન તો ચાલે આ પાડે જુઓ મોય. તો બધું યાર. એ વિપુલજી આવો આવો આ બાજુ આ બધા આ બાજુ આવો શેઠા આવો બધા અલ્યા ભૂલા પડે આપણા ગામને રોજ બે જમવા જઈને. આ બાજુમાં ના ના તું જ બધા ખેલ કરે છે ને અલ્યા ગુલ્લાભાઈ હા અલ્યા ફોન નતો કર્યો મેં તમને હા તારે ફોન કર્યો વખત તો બહાર હતો હાલ ઘેર આવ્યો ત્યાં નાનજી જોડે આવ્યો તો તે બા નાનજી જોડે બે હે વાતો કરતા હતા મેં તમે વાની વાતોમાં આખો ગેંગ લઈને આવી ગયા કોઈ તૂટી પડ્યા બોલાવા આવ્યો તો લે મેં આગેવાન છીએ લે મારવાની મુંજાજી ઉભું રાખો ઉભું રાખો બધું આગેવાનો આવી ગયા છો આ તો શું મીઠોજી તો ગેંગ લઈને આવ્યા પુંજાઈ જો જો અમારી વાત સાંભળો. હા, ઉપર આવો, આ બાજુ. આ બાજુ આવો તમે. ભેગા કરો શું કરો છો? એ વિઠા, આ બાજુમાં આવો, આ બાજુમાં આવો. જો બધા નાટક કરો. 8 વીઘા પેલા ભાઈને રાયડો પૂંખ્યો છે ને શેરવા જવાનું છે ને? હા, હા, 2 ફીટ લાગશે. અમે આગેવાન બને છે ને, દર season આવે એટલે બે ભાઈ લારું જ છું. વાત હાચી યાર, નાના મારે દીકરા કેવું મારે છે? બધા લોક ભૂખીને બેહી રહ્યું હોય, મારે ના જવું પડે યાર. પૂનમજી વીઘો આલ્યો યોન બાપાએ બરોબર એટલે વચ્ચે શેઢો પાડી દઈએ ને પછી આ વખત વીઠાનો વારો હતો બરોબર પેલે વિપુલ છે વાહ તું ભલે અમાર નજરે વાળી તો યાર. અરે એમ કહેતા કે હું યાર, સંગીત રાતે પૂછ્યા પૂછવા છું યાર. જશું નારણજી યાર. પૂછી દો ભાઈ પૂછવા હાલે. આ પૂછવા આવ્યો છે તું ના ના તું બધા ખેલ કર બોલે ને કાં તું ખેલ કર મને ખેલ કર બોલ. વધારે અમે નાહી જશો લે. ભાડો 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 ભાઈ જતા રહેજો. મારી વાત પેલા હોભળો. હું રાતે પૂછવા જશું એમ ઘેરથી બેહ્યો કીધું હા. કે મારું જ છે ને તું તાર વાવો છોકરો તારો છોકરો એ મારો છોકરો એમ કઈ રાતે પીપી મેં લઈને લાફો તમે મારો આવ્યો મારો તો ગોળો બનાવ્યો તારા બાપાનું છે મારો વારો છે બાપાનો નામ આવી દે છે તારા બાપા માટે પોઝિશન છે એમ તો હું હોભળો તો ખરા નાનજી યાર. પણ તમે હું આ જોઈ વિપુલ રહ્યા direct કે મુઠા ઘેર પૂછીને આવે છે. ન્યાય કરવા બોલાવે કે લડવા બોલાવે છે? તમે આયા છો એ કે મુક્તા મુઠા ઘેર પીપીને પૂછીને આયા. આવ્યો અને કે આપણે હવારે direct પૂછવાનું, તમે tractor લઈને આવજો યાર. કે હું ગાડી tractor થાય જાય, મને હેરાન કરે, મને હેરાન. દારૂ પીને તો ભાઈ ઘેર હુઈ જાય ને લાફાટો છે. બે મિનિટ અરે બે મિનિટ યાર, હાંકો, આગેવાનો અને બધો બધા આવ્યા હોય એટલે આગેવાન હાચા. આગેવાન તમે 100 લાખ રૂપિયાની વાત છે પણ આવા દારૂ રેન સંગ હું કા કર્યો છે આગેવાન? આગળ બોલાવા આવ્યો એટલે અમારે આવું આગળ પડે તો યાર. આવું જ પડે, આવું પડે બરોબર યાર. પણ મારી વાત સાંભળો જો હંપી રહો તમારા બાપાએ આલી જમીન નારણજી નારણજી હા બોલો તમે ન્યાય કરવા આવ્યો છો ને? હા ન્યાય કરો ન્યાય કરો આટલી સીઝન મને વાઈ લેવા દો હા. પછી આવતી સીઝન એનું વાવશે. ના ના તું તો મારો દુશ્મન છે કેવું છે એને મારો વારો છે તું બાપાની
તો અમે ના, ના. 50 ગાંઠિયા આ રાયલો પૂછી ગાલ્યો નાના રાતી ના બોલાય એવું રાતી ના બોલાય આમાં તો બોલાવો એવું કરવા રાજીપો કરવા બોલાવો રાજીપો જ ને મોનતો નહીં તને તારો હક મળી જશે શાંતિ રાખ તું મેં ખાલી. કીધું કે આટલી સીઝન મને વાત કોઈનો નાય કરો કોઈ. તારો હક મળી જશે. શેરવાના અને બિયારણના હા એ હાલ દેશે મને અને વટલાસ તો ગાંઠિયા જ ઉભા ખાલી તમારું ગેરંટી છે મારે તો એક જ વસ્તુ કહેવી છે કે હું હજુ તો એના પછી જે થતું હોય તમે ન્યાયમાં કહેજો એટલે હું ન્યાયમાં પૈસા આલ દેવા છે એવું કરવું છે એવું જ કરવાનું હોય ને તો તાર. હું કહી દઉં તમને કે આટલી સીઝન તમારો ભાભી હોય તો વિઠામ બે પેલા એના મોઢા બોલાવો હા? નકઈ નાખો પૂછો સીધા? પાછું એને આટલી સીઝન વાવો પૈસા આપું તો તું એમ આપવા દે ને ઓહો, ધ્યાનના 2000 રૂપિયા આલી દે મને. હા તો બરોબર પ્રશ્ન શું મને કોઈ ના કેવું ના જો ગો વચ્ચે વચ્ચે આપણું ના હા, કરો મારા બાપાને બોલાવજો. આટલી season જ પાછી. આટલી આટલી season જ. આ રાયલાની season પછી- પછી ના કહેતો. એ પીધેલો હું તો પીધેલો નહીં હા, હા, આટલી બધી વાત season માં આપણે વાઈ લઈએ પછી પોરે વાવજે. પાછ જેનો સમાયાથી એટલે એને બોલતા આવડે પેલા કે મોટા ચલો પતિ પતિ હા, 2000 રૂપિયા તમે આલ દેજો મને બે લાફા ઠોકા દે એટલે એને મારવા નહીં. આપણે કોઈ હારા નહીં, ભાઈ જ છે યાર. તમારી આગેવાનોની આબરૂ જાય તમે આગેવાનો શું એ મને સુધારણ કરો કોક બે હા, શબ્દ કયો એ તો હું લગન સુધારું ઘરમાં છોકરા અને મારી બોકરા વાતો રહો હજી ઘેર આવીને 2000 રૂપિયા પોકડી જજો વિધાન ઘેર બરોબર મારે આવું કરવાનું મારું હારું નો. તને ખબર તો પડતી નહીં લે. અને બે શબ્દ કહેજો ના મારી સમજાઈએ અમે. મારી વાત હવે હા. પીવાનું સુધાર દે નકો તારો મોટો ભાઈ રહ્યો ને એ બહુ હોશિયાર છે અને હમણાં પૈસા લઈને તારી જમીન કોક દાળ લઈ લે છે તું જમીન વગન થઈ જાય અને તારો છોકરો રાખવી પછી બરોબર અમે ગોમના છીએ સારું તાકીએ છીએ એટલે પેલી વખત તું કરશું ખબર હા, તારો છોકરો રખડી ના પાડું એટલા માટે હું તને કહું છું હારા માટે વાત સાચી છે બરોબર? તમારી. એટલે શાંતિથી બધા હારું બંધ કરી દે અને જમીનમાં થોડું ધોન હાલ બરોબર તને કીધું અને શાંતિથી જમીન વાવજે અને એવું હોય નાનજી હા. આ તો હું ખેલ કર્યા હતા ઓછા વાત કરું છું. દર સાલે હીરો જમીન માં આવે છે કોઈ ભાગે નહીં હાલતો મને વાત કરો છો તમે. એટલે ખેલ કર્યા હું એ આવા ખેલ પણ આ મારો ટાઈમ કોઈ વાત બગાડો કરે ને, દર સાલે સીઝન માં હીરો જ વાવે છે મને તો પહેવાય નહીં દેતો ઓહો. એમાં મારા ખેલ કરવા પડ્યા. હા મારી વાતો પર ખેલ ભલે કર્યા પણ તને તારો હક મળી ગયો હવે તું તારા ઘેર જા શાંતિથી છોકરા ઉપર ધોના અને હવે જીએ અમારું મોડું થાય અમારું ઘરનું કામ બહુ થાય. ખબર. હું મીઠો જબરો ના છોડું કોઈને ના છોડું જોયા 2000 લીધા કે ના લીધા જવાન કર. એ હા આવજો હા. અને આગેવાને કીધું હારું આવજો હો આ મારા જીવન હું તો કોટીએ ભૂલી ગયો ને શમનું કર્યો મારા જીવો કાઢો કર્યો મારે મારું હારું આ કોટું એ રહી ગયું તું જોયું મીઠાબાનું કોમ પણ 2000 રૂપિયા પરાયા કે નહીં આ તો ખેલ આવા કરવા પર નકા ભાઈઓ છે ને એ આપણને ના આપણી આલે બાબા ના દિન કશું ના કરવા દે આ તો એટલે આવા ખેલ કરવા પર અને આ ભાઈઓ સમજાવવા પર મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોવાનું ભૂલતા નહીં જય માતાજી.